નમસ્કાર દર્શક મિત્રો, તુફાન એસબી ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના દેગામ સ્થિત વાડી એનર્જીસ ખાતે નવા સોલાર સેલ મેન્યુફેક્ચરિંગ યુનિટનું ઉદ્ઘાટન કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ઝીરો ઇફેક્ટ ઝીરો ડિફેક્ટ મંત્ર સાથે ગુજરાતના ગ્રીન ગ્રોથમાં વારી કંપની જેવી કે અનેક કંપનીઓનું યોગદાન રહેલું છે। મુખ્યમંત્રી શ્રી આ અવસરે કહ્યું કે વડાપ્રધાન શ્રીના વિઝન અને મિશન અંતર્ગત ગુજરાતમાં નવા વેપાર ઉદ્યોગ વિકસે, મૂડીરોકાણ વધે તે માટે વાયબ્રન્ટ ગુજરાતની મુહિમ શરૂ કરવામાં આવી હતી। મેન્યુફેક્ચરિંગ તથા ઇનોવેશન અને નવી ઇન્ડસ્ટ્રીઝ માટેનું પ્લેટફોર્મ વાયબ્રન્ટ સમિટે આપ્યું છે। તેના કારણે ગુજરાત ડેવલપમેન્ટ મોડેલ અને પોલિસી ડ્રીવન રાજ્ય તરીકે પ્રસ્થાપિત થયું છે। ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસના કારણે ગુજરાત રોકાણકારો માટે પસંદગીનું રાજ્ય બન્યું છે અને કક્ષાની કંપનીઓએ પોતાના યુનિટ શરૂ કર્યા છે। આ ઉપરાંત મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે વડાપ્રધાનશ્રીના વિઝન હેઠળ 2030 સુધીમાં 500 ગીગાવોટ ગ્રીન એનર્જીનો લક્ષ્યાંક નક્કી કર્યો છે। આ ટાર્ગેટ સમય કરતાં પહેલા પૂરો થશે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। તેમણે ગુજરાત ગ્રીન ક્લીન એનર્જીને પ્રોત્સાહન આપી અને લીડ જેવા સજ્જ છે। વધુમાં તેમણે જળ સંચયનું મહત્વ સમજાવી નવસારી જિલ્લામાં 1100 જેટલા જળ સંચયના પ્રોજેક્ટ બની ચૂક્યા છે તેમ જણાવ્યું હતું। તેમણે જનભાગીદારી થકી ગુજરાતની જળ સંચય ક્ષેત્રે દેશમાં રોલ મોડલ બને એ રીતની કામગીરી કરવા હાકલ કરી હતી। રસીદ ભાણા, તુફાન એસબી ન્યૂઝ, નવસારી।